અંકલેશ્વરના ડઢાલ ગામે નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુહરમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લઈ આપ પર નિશાન સાધ્યું હતું। અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામમાં નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુહરમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી। કાર્યક્રમ દરમિયાન તેમણે પ્રદેશ રાજકારણ, સામાજિક મુદ્દાઓ તથા આગામી ચૂંટણી અંગે નિવેદન આપ્યું હતું। ફૈઝલ પટેલે જિગ્નેશ મેવાણીના તાજેતરના દારૂ અને ડ્રગ્સ વિરોધી નિવેદનને સમર્થન આપી તેમને ક્રાંતિકારી કોંગી નેતા ગણાવ્યા હતા। તેમના મિત્ર એવા જિગ્નેશ મેવાણી જેવું નિર્ભય કામ આખી કોંગ્રેસ પણ નથી કરી શકતી। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત મહાત્મા ગાંધીના સિદ્ધાંતો ધરાવતું રાજ્ય છે અને અહીં દારૂ ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવો એ સમયની માંગ છે। ફૈઝલ પટેલે આમ આદમી પાર્ટી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી। ગુજરાત તો ભાજપ અને કોંગ્રેસનું ગઢ રહ્યું છે। ભવિષ્યની ચૂંટણી બાબતે વિશ્વાસ વ્યક્ત કરતા ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ફરીથી મજબૂત પ્રદર્શન કરશે। સાથે જ 2024ની લોકસભા ચૂંટણીમાં ગઠબંધનમાં આપને અપાયેલી બેઠકથી તેમને અને બહેન મુમતાઝ પટેલને ભારે નુકસાન થયું હોવાનો ખેદ પણ व्यक्त કર્યો હતો। देखिए, जिग्नेश मेवाणी जी मेरे बहुत अच्छे दोस्त हैं और वो क्रांतिकारक हैं। मैं उनको क्रांतिकारक मानता हूँ। वो उनका जैसा काम कांग्रेस में कोई निडर आदमी नहीं कर सकता। और वो जो दारू और दूसरी बातों में वो लगे हुए हैं, वो बहुत जरूरी बात है। ये तो गांधी जी का देश का स्टेट है। यहाँ पर ये फाइट तो होनी चाहिए। आम आदमी पार्टी का यहाँ गुजरात में कभी कुछ नहीं होने वाला। हमारी सीट, मेरी बहन और मेरी सीट भी 24 पे दे दी गई थी और हमारे साथ बहुत नुकसान हुआ था। लेकिन आम आदमी पार्टी का यहाँ कुछ चलने नहीं वाला। ये तो कांग्रेस का वोट बेस है। यहाँ पर बीजेपी और कांग्रेस की सरकार चलती है। आम आदमी पार्टी कहाँ लोग हैं वो?